ભાવનગર પેરોલ ફ્લો સ્કોર્ડ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ઘાંઘળી ચોકડી પાસેથી 3 મહિના પહેલા થયેલી વિવિધ ચોરીઓમાં 3 શખ્સોને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી। ઘાંઘળી ચોકડી પાસે ઉભેલા કરણસિંહ ભજનસિંહ કલાણી, અર્જુનસિંહ ઈશ્વરસિંહ તાંક અને એક બાળકિશોરને મુદ્દામાલ સોના ચાંદીના ઘરેણાં સહિત કુલ 1,53,230 સાથે ઝડપી લીધા હતા, જેમને 3 મહિના પહેલા સણોસરા, સિહોર દેવગાણા, પાલીતાણા મોખડકા અને ગઢડા ખાતે ચોરી કરી હતી। ત્યારે અર્જુનસિંહ ઈશ્વરસિંહ તાંક ફરાર આરોપી હોય જે ઝડપાઈ ગયા બાદ સિહોર પોલીસને સોંપવામાં આવ્યા હતા। ટૂંકા ગાળામાં ભાવનગર જિલ્લાના 2 મંદિરમાં અલગ અલગ જગ્યાએ ચોરી થવા પામેલ છે। આ ગેંગના એ મંદિર ચોરી સાથે કોઈ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કનેક્શન હોય એવું હજી સુધી કોઈ કડી મળી નથી। પ્રાથમિક દ્રષ્ટિએ આ ગેંગમાં 3 સભ્યો કામ કરે છે। એમાંથી મોટાભાગે બાઇક ઉપર કોઈકવાર 3 સવારી અથવા તો મોટાભાગના કેસમાં ડબલ સવારી જાય રોડ ઉપરનું મકાન તોડી અને આ ગુનો આચરતા હોય છે। ભાવનગર જિલ્લામાં જેટલે પણ અનડિટેક્ટ ગુનાઓ છે એ તમામ અનડિટેક્ટ ગુનાઓનું દર અઠવાડિયે એકવાર અને મહિને એકવાર જિલ્લાના તમામ પોલીસ અધિકારી, દર અઠવાડિયે એકવાર ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફલ્લો અને એસઓજીના અધિકારી કર્મચારીઓની એક મિટિંગ લેવામાં આવે છે, જેથી કરી જેટલા અનડિટેક્ટ ગુનાઓ છે એ તમામ વધુમાં વધુ ઝડપે વેળાસર ઉકેલ આવે, ડિટેક્શન થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ સઘન પ્રયત્નશીલ છે।